જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ન્યૂ અપકમિંગ ગુજરાતી મૂવી ભલે પધાર્યા વિશે વાત કરીશું. આ મૂવીમાં હોરર અને કોમેડી છે. હોરર મૂવીની વાત આવે તો સૌથી પહેલાં આપણે જમકુડી મૂવી યાદ આવે છે. એના જ જેવી બીજી મૂવી ભલે પધાર્યા, જેમાં તમને હોરર જોડે કોમેડી પણ જોવા મળશે. આ મૂવીમાં તમને હોરર કોમેડી જોડે સાચી ફ્રેન્ડશિપ પણ જોવા મળશે. આ ફિલ્મ 11 ઓક્ટોબર 2024ના દિવસે રિલીઝ થવાની છે. આ ફિલ્મના ડાયરેક્ટર છે મનીષ કુમાર અને જેના રાઇટર છે મૌલિક વેકરિયા. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ભરત ચાવડા, પ્રેમ ગઢવી, સૌરભ રાજ્યગુરુ જેવા કલાકારો છે. સ્ટોરીની વાત કરીએ તો આ એક હોરર કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં 3 મિત્રોની કહાની છે જે એક જંગલ થીમ રિસોર્ટમાં જન્મદિવસ ઉજવવા જાય છે અને તેમના માર્ગમાં ઘણી અજીબ અને રહસ્યમય ઘટનાઓ ઘટે છે. તે છતાં તે એક માર્ગ પર આગળ વધે છે અને તે માર્ગમાં એમની ગાડી બંધ પડી જાય છે અને માર્ગ તરફ આગળ વધતા તે એક ભૂતિયા ગામ તરફ જતા રહે છે. આ ગામ માત્ર રાતે જ જોવા મળે છે અને દિવસ દરમિયાન ગાયબ થઈ જાય છે. આ ફિલ્મ હાસ્ય અને ડરાવનારું છે જે દર્શકોને એક અનોખો સિનેમેટિક અનુભવ આપશે. આ હોરર કોમેડી મૂવી જોવામાં મજા આવવાની છે. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. હવે મળીશું આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.